शनि अमावस्या तथा 278 वर्ष बाद सर्जाયેલા दुर्लभ संयोगને લઈને ભાવનગર શહેરના શનિ મંદિરોમાં દર્શનાર્થે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી। ફાગણ વદ અમાસ 29 માર્ચનો દિવસ વિક્રમ સંવત 2081 નો મહત્વપૂર્ણ દિવસ ગણાશે। આ દિવસે વિક્રમ સંવતનું બીજું ગ્રહણ એટલે કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે અને ન્યાયના દેવતા શનિ મહારાજ કુંભ રાશિમાંથી રાત્રે 9:50 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરવાના છે। એટલે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે। ત્યારે ગ્રહણ અને શનિ ગ્રહના રાશિ પરિવર્તનનો આ યોગ 278 વર્ષ પછી સર્જાયો છે। ત્યારે ભાવનગર શહેરમાં પણ ભાવનગરના શહેરીજનો ભારે ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધા સાથે ભાવનગર શહેરના શનિ મંદિરોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભગવાન શનિ મહારાજને કાળું કપડું, અડદ, કાળા તલ તેમજ સરસવનું તેલ સહિતનું ચડાવીને શનિ મહારાજની ભક્તિ કરી હતી। આમ 278 વર્ષ પછી સર્જાયેલા આ દુર્લભ સંયોગ તથા શનિ અમાવસ્યાને દિવસે શહેરીજનોએ શનિ મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરીને ધન્યતા અનુભવી હતી। नमो नीलांजनं समाभासं रविपुत्रयमाग्रहम्। जय साईनाथ। मारू नाम गोस्वामी मुकेशगिरी अमृतगिरी है। आ भावनगर शहरनी मध्यમાં આવેલ મેઘાણી સર્કલ સાંઈ બાબા મંદિર છે। અહીંયા સાંઈ બાબા, મહાદેવજી અને શનિદેવની મંદિર આવેલ છે। અહીંયા શનિ અમાવાસ હોવાથી ખૂબ જ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો પૂજા અર્ચના કરવામાં આવે છે। અહીંયા સાંઈ સેવા સમાજ દ્વારા પૂજાની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીંયા દરેક ભક્તોને જાતે શનિદેવને તેલ અને વસ્ત્ર અને અડદ ચડાવવા દેવામાં આવે છે। શનિ અમાવાસ હોવાથી દરેક ભક્તો, પનોતી ધારકો દરેક અહીંયા પૂજા કરવા આવે છે, જેનાથી શનિદેવની કૃપા દ્રષ્ટિ એમની ઉપર હંમેશા રહે। જય સાઈનાથ, જય મહાદેવ।